દૂરદર્શનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। આસ્થા, વિશ્વાસ અને ચમત્કારોની ગુજરાતની ધરતી પર અનેક શક્તિધામો આવેલા છે, જ્યાં ભક્તિ અને ભરોસાની ગાથાઓ જીવંત બને છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામમાં સદીઓ સ્થિત છે ભક્તોની આસ્થા અને અખૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બુટ ભવાની માતાજીનું પ્રાચીન શક્તિધામ। કહેવાય છે કે જ્યાં ભક્તિ હોય ત્યાં શક્તિ પોતે પ્રગટ થાય, અને રોજકા ગામનું આ મંદિર એ વાતનો જીવંત દાખલો છે। અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે, અને માતાજીના દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછે નથી જતું, એવી ભક્તોમાં અડગ માન્યતા છે। આજે દેવદર્શનમાં જોઈશું બુટ ભવાનીની પવિત્ર ધામની આસ્થા, ઇતિહાસ અને ભક્તોના અખૂટ વિશ્વાસની અનોખી ગાથા। મહત્વનું સ્થાન ધરાય, કારણ કે આપણે આ ભાલ પરંગણાનું મોટામાં મોટું સ્થાન ગણવા જઈએ તો રોજકા ગામની અંદર બુટ ભવાની મંદિર ગણાય, કારણ કે આ સ્વયંભૂ માતાજીનું પ્રાગટ્ય સ્થાન ગણાય છે। જ્યારે બાપલદે જેઠા અને દેવલમાં રાજસ્થાનથી આવેલા ત્યારે અહીંયા એમને વસવાટ કર્યો હતો। સ્વયંભૂ માતાજી પણ સાથે હારે હતા, એટલે રોજકા બુટ ભવાની મંદિર પહેલા જૂનું સ્થળ માતાજીનું ગણાય છે। બુટ ભવાની માતાજી મંદિરનું મેં માં ભગવતીના દર્શને આવું છું। માએ હજારો પરચા આપ્યા છે,
બરોબર. અહીં હજારો હરિભક્ત આવે છે, બરોબર. અને મારા માનો મેરામણ અહીં ઉમટી પડે છે. માનું નામ જ મહાન છે, બરોબર. માં બુટ ભવાની સત્ય છે. તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ હોવો જોઈએ. ગમે એવો દુનિયાના મહારોગ હોય પણ આ માં ભગવતીના નામથી તરી જાય છે, મને વિશ્વાસ છે, બરોબર. અને કોઈ પણ ભગત એનું દુઃખ લઈને આવે તો માં એના દુઃખ દર્દ દૂર કરે છે. બુટ ભવાની માતાજી વિશે એક લોકમાન્યતા પણ ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે માતાજી ચારણકુળમાં જન્મેલા શક્તિ સ્વરૂપા દેવી છે. સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં તેઓ ચારણ પરિવારમાં જન્મેલા અને હિંગળાજ માતાના પરમ ભક્ત હતા એવી માન્યતા છે. કહેવામાં આવે છે કે માતાજીએ તપ અને સાધનાથી અદ્ભુત શક્તિ પ્રાપ્ત કરી પછી વિવિધ સ્થળોએ પ્રગટ થયા. ગુજરાતના અનેક વિસ્તારોમાં માતાજીના ધામ જોવા મળે છે, જેમાં રોજકા અને અરણેજ વિસ્તાર ખાસ કરીને પ્રસિદ્ધ છે. ભક્તો માટે બુટ ભવાની માતાજી માત્ર દેવી નથી, પરંતુ દુઃખ હરનાર માતા, સંકટ દૂર કરનાર શક્તિ અને આશાનો પ્રકાશ છે. બુટબાળા અને બહુચરી 3 બહેનો હતા અને હિંગળાજમાં વરદાન આપેલું કે બુટનો એક વખત હું હિંગળાજ દેથા આત્મલને કાપોક તારા ઘરે અવતાર લઈશ, એવો ઇતિહાસ છે. પછી બુટ માતા અહીંયા રોકાણા રોજકામાં, અને રોજકામાં મંદિર છે થયું. કળી કાળે અનાદિ કાળે ખૂબ મોટું મંદિર અત્યારે બન્યું અમારા ગામડાની દ્રષ્ટિએ, અને હજારો માણસની શ્રદ્ધા અને હજારો માણસનું આશ્વાસન છે. લોકો બાધાયું એની મેળે રાખે છે, કોઈ ભૂવો નથી. આ માતાજીનો કોઈ ભૂવો નથી કે અહીંયા દોરા ધાગા કોઈ કરતું નથી. હું વર્ષોથી બુટ ભવાની માના દર્શન કરવા આવું છું. અમારા કુળદેવી છે અને અમને આસ્થા છે અને અમારું કામ કરે છે. આજ પણ હું માતાજીની મારા બાધા હતી પૂર્ણ થઈ છે એટલે સાડી ચડાવવા આવ્યો છું. અને વર્ષમાં જ્યારે ટાઈમ મળે ત્યારે માતાજીના દર્શન કરવા આવું છું. અમારે પગ યાત્રા સંઘ પણ આવે છે વર્ષમાં એકવાર. અહીં રસોઈ આપી છે અને માતાજી કામ દરેકના કરે છે અને શ્રદ્ધા છે માતાજી ઉપર અમને. રોજકા ગામના લોકો માટે વાઇબ્રેશન છે. મંદિરમાં તો વાઇબ્રેશન હોય જ, ગમે ત્યાં જઈ વાઇબ્રેશન હોય, ઓરા હોય, ત્યાં જઈ તો આપણને સારું લાગે, એને અલગ જ ફીલ આવે આપણને એમ. એટલે મંદિરમાં આવે એટલે આપણને શાંતિ મળે, એમ મનને શાંતિ મળે, મગજ શાંત થાય. અને ગામ લોકો આવતા હોય છે, દર્શનાર્થીઓ ઘણા બધા આવતા હોય છે અહીંયા. અને પૂનમે ને એ બધે તો એટલી બધી પબ્લિક આવે છે રવિવારે પૂનમે, અને અન્નક્ષેત્ર બી ચાલે છે અહીંયા. એટલે માતાજી માનવાવાળા બધા ઘણા છે ને ઘણા બધા આવે છે, દૂર દૂરથી લોકો આવે છે અહીંયા. બુટમાં ભવાની માં છે અને અમને બહુ આ મજા આવે આવી. એટલે માતાજી ઉપર અમને પૂરી શ્રદ્ધા છે. અમારું કામ ધાર્યા કરે છે મારી માં. નવરાત્રી